નમસ્કાર મિત્રો, આજનો આ વિડિયો તમને એક પ્રોફેશનલ ટ્રેડર બનાવી શકે છે, કારણ કે અત્યાર સુધી આ આખી સિરીઝની અંદર મેં તમને શીખવાડ્યું ક્રિપ્ટો માર્કેટના બેઝિક, એડવાન્સ, સ્ટ્રેટેજી અને ક્રિપ્ટોના જે પણ ડેટા હોય છે એના વિશે ડિટેલ્સમાં માહિતી આપી. પણ આજનો આ વિડિયો સૌથી ઇમ્પોર્ટન્ટ વિડિયો છે, કારણ કે આજે આપણે સાયકોલોજી ઓફ માસ્ટરી કરવાના છીએ. એટલે કે તમે પણ જો એક પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગતા હોય તો તમારી સાયકોલોજી કઈ રીતની હોવી જોઈએ એના વિશે આપણે ડિટેલ્સમાં વાત કરીશું. કારણ કે મિત્રો, આ માર્કેટની અંદર મોટા ભાગના લોકોને એમ લાગે છે કે ખાલી ને ખાલી ટેકનિકલ એનાલિસિસ જ જરૂરી છે. એ પણ જરૂરી છે, પણ ખાલી તમે ટેકનિકલ એનાલિસિસ શીખીને માર્કેટમાં આવશો ને તો અહીંયા તમારા લોસ થવાના ચાન્સીસ બહુ જ વધારે વધી જશે. કારણ કે એની પાછળનું એક મેઇન રીઝન છે કે આ માર્કેટ કોણ ચલાવે છે? મોસ્ટલી તમારા ને મારા જેવા હ્યુમન. તો હ્યુમનમાં સૌથી વધારે ઇફેક્ટિવ શું છે? પોતાની સાયકોલોજી. તો જો તમારી સાયકોલોજી મજબૂત હશે તો જ તમે આ માર્કેટમાં ટકી રહેશો. અને એટલા જ માટે આ વિડીયોની અંદર હું તમને અમુક એવા સ્ટ્રોંગ પોઈન્ટ્સ કહીશ જેની ઉપર તમારે જરૂર વર્ક કરવું પડશે. અને જો તમે આ પોઈન્ટ્સ ઉપર વર્ક કરશો તો તમારી પણ સાયકોલોજી એકદમ પ્રોફેશનલ ટ્રેડર જેવી થઈ જશે અને આ માર્કેટની અંદર તમે પણ એક સક્સેસફુલ ટ્રેડર બની શકશો. તો હવે જે પણ હું પોઈન્ટ સ્ટેપ બાય સ્ટેપ કહું બધાને નોટ ડાઉન કરજો ને એને જરૂર ફોલો કરજો. તો ચલો મિત્રો, આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આની અંદર નંબર 1 ઉપર છે ઇમોશનલ સાયકલ ઓફ ટ્રેડર. દરેક ટ્રેડર આ સાયકલની અંદર જરૂર ને જરૂર ફસાય છે. હવે આ સાયકલ શું છે ધ્યાનથી સમજજો. જ્યારે પણ માર્કેટની અંદર કોઈ પણ કોઈનની પ્રાઇસ ઉપર જાય છે ત્યારે આપણી અંદર એક યુફોરિયા આવે છે, એક ફોમો આવે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ચલો યાર પ્રાઇસ આટલી જતી રહે, હજી પણ ઉપર જતી રહેશે ને આપણે શું કરીએ છીએ? એકદમ ટોપ ઉપર બાય કરી લઈએ છીએ. સેમ એવી જ રીતે જ્યારે માર્કેટ ડાઉન જાતી હોય છે ત્યારે આપણી અંદર એક પેનિકનેસ આવે છે એઝ અ હ્યુમન કે અરે યાર માર્કેટ હજી નીચે જશે, આપણા હાથમાંથી જતી રહેશે ને એવાની અંદર આપણે સાવ નીચે બોટમ ઉપર ખરીદી લઈએ છીએ. અને આ બંને કેસની અંદર માર્કેટ આપણને ચકમો આપે છે અને રિવર્સ ત્યાંથી થઈ જાય છે. તો આ યુફોરિયા અને પેનિકથી તમારે દૂર રહેવાનું છે. અને એક પ્રોફેશનલ ટ્રેડર એ જ છે જે આ લૂપની બહાર નીકળે છે. જે આ લૂપ હોય છે ને કે યુફોરિયા આવ્યો, પેનિક આવ્યો, આ લૂપની બહાર નીકળે છે ને જે માર્કેટના ડેટા છે એની પર ફોકસ કરે છે. તો આપણે શું કરવાનું? ઇમોશન્સને સાઈડમાં મૂકવાનું, માર્કેટના ડેટા જોવાના અને એ જ પ્રમાણે આપણે ડિસિઝન લેવાનું. તો આ વસ્તુ સૌથી પહેલા તમારે ધ્યાન રાખવું. નંબર 2 ઉપર છે ફોમો અને ગેમ્બલિંગ માઇન્ડસેટ. આ વસ્તુ પણ તમને માર્કેટમાં લોસ કરાવે છે. ફોમો એટલે શું કે કોઈ પણ કોઈન છે ઓલરેડી 20% ઉપર જતો રહ્યો છે. હવે તમને માઇન્ડમાં ફોમો એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ દેખાય છે કે 20% નીચે તો આપણે ન ખરીદી શક્યા, ચલો તરત જ અત્યારે અહીંયા બાય કરી લઈએ. અને એવામાં શું થાય છે? માર્કેટ થોડું કરેક્શન કરે છે ને અહીંયાથી તમારો સ્ટોપ લોસ કે તમારો લોસ હિટ થઈ જાય છે. તો હંમેશા માર્કેટમાં ડેટા ઉપર ફોકસ કરો, નહીં કે ફોમો ઉપર. સેકન્ડ નંબર પર તમારો ગેમ્બલિંગ માઇન્ડસેટ. એટલે શું હોય કે કોઈ પણ કોઈન છે સતત 5 દિવસથી નીચે જાયા કરે તો તમારો ગેમ્બલિંગ માઇન્ડસેટ શું કહેશે? અરે યાર ઓલરેડી 5 દિવસથી તો નીચે જાય છે, આજે તો ઉપર જરૂર જશે. તો આવામાં ફોમો ને ગેમ્બલિંગ માઇન્ડસેટ તમારે નથી વાપરવાનું. અહીંયા તમારે માર્કેટનો ડેટા જોવાનો છે કે શું કામ આ કોઈન ઉપર જઈ રહ્યો છે ને શું હજી પણ ઉપર જઈ શકે છે કે નહીં. અથવા તો એવી રીતે કે ચલો ભાઈ અત્યારે કોઈનની કોઈ પણ ન્યૂઝ આવી કે કાંઈ પણ ટેકનિકલ ના કારણે કોઈન નીચે જાય છે તો શું ખરેખર ઉપર જઈ શકશે? પહેલા કન્ફર્મ કરો ડેટાની મદદથી, પછી ટ્રેડમાં એન્ટ્રી કરો અથવા તો પછી જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. તો હંમેશા ગેમ્બલિંગ ને ફોમોથી દૂર રહેવું. નંબર 3 ઉપર છે જનરલી. જો ખરેખરમાં રિયલીમાં તમે પ્રોફેશનલ ટ્રેડર બનવા માંગતા હોય તો સૌથી પહેલા તમારે તમારી ભૂલોને સુધારવી પડશે. કારણ કે આ એક એવી ફિલ્ડ છે જેની અંદર બધા જ લોકો ભૂલ કરે છે. તો એની અંદર તમારે જનરલિંગ કરવાનું. એટલે કે જ્યારે પણ તમે કોઈ પણ ટ્રેડમાં એન્ટ્રી કરો તો લખો કે આ જગ્યા ઉપર મારું એનાલિસિસ શું કહેતું હતું, શું કામ મેં એન્ટ્રી કરી, મારું એનાલિસિસ શું કહે છે, આની અંદર મારું રિસ્ક શું છે, આની અંદર મારું સ્ટોપ લોસ શું છે, આની અંદર મારી એક્સપેક્ટેશન શું છે, અને શું ખરેખર એ ટ્રેડ કમ્પ્લીટ થયા પછી ફરીથી જનરલિંગ કરો સેમ પેજની અંદર કે આ જે વસ્તુ મેં ઉપર લખી હતી સેમ એ વસ્તુને ફોલો કરી. શરૂઆતમાં તમે 10 માંથી 8 વસ્તુ ફોલો જ નહીં કરો અને એવી રીતે ધીમે ધીમે જો જનરલિંગ કરવાનું સ્ટાર્ટ કરશો તો તમારી બધી જ ભૂલો ધીરે ધીરે બંધ થઈ જશે અને આની અંદર તમે એક પ્રોફેશનલ ટ્રેડર બની શકશો. તો એક પ્રોફેશનલ ટ્રેડર બનવા માટે હંમેશા જનરલિંગ કરો. જો તમે લખેલું હશે તો જનરલિંગ એટલે એવું નહીં કે ખાલી લખવાની આદતો, અહીંયા તમારી ભૂલ કરવાની આદતો પણ બંધ થઈ જશે. તો જનરલિંગ હંમેશા કરો.
તમે જે પણ ટ્રેડ લ્યો એનો લોજિક, સ્ટોપ લોસ, ટાર્ગેટ બધું જ લખો અને એ મેં ફોલો કર્યું કે નહીં એ પણ લખો. પછી નેક્સ્ટ ટાઈમ ટ્રેડિંગ કર્યા પહેલાં એને સારી રીતે વાંચો, જેનાથી તમારી ભૂલો ઓછી થાય ને તમે એક પ્રોફેશનલ ટ્રેડર બની શકો. નંબર 4 ઉપરને સૌથી મેઇન છે ઇન્સ્ટિટ્યુશનલ વર્સિસ ઇમોશનલ માઇન્ડસેટ. નવા જેટલા પણ ટ્રેડરો છે એનો ઇમોશનલ માઇન્ડસેટ હોય છે. ફોર એક્ઝામ્પલ કે ચલો આજે મારે લોસ થયો છે તો આજે ને આજે જ હું આ લોસને રિકવર કરીશ. આને કહેવામાં આવે છે રિવેન્જ ટ્રેડિંગ. મિત્રો, રિવેન્જ ટ્રેડિંગ તમને બરબાદ કરી શકે છે. તો આની ઉપર નથી જવાનું. તમારે ઇન્સ્ટિટ્યુશનલ માઇન્ડસેટ એટલે કે જે મોટા મોટા પ્લેયરોનો માઇન્ડસેટ છે એ જોવાનો છો. જેવી રીતે આપણને લોસ થાય છે સેમ એવી જ રીતે એમને પણ લોસ થાય છે. પણ એ શું વિચારે છે કે ચલો આજે મારો આ ટોટલ મારું રિસ્ક હતું એટલું મારે લોસ થઈ ગયું છે તો આજનો દિવસ મારી માટે ખતમ છે, કાલે ફરીથી આવીશ એક નવા માઇન્ડસેટથી આવીશ, કારણ કે જે પણ લોસ થયો એ મારા બિઝનેસનો એક પાર્ટ હતો. તો હવે કાલે આવીને નવી સેમ સ્ટ્રેટેજીથી નવી રીતે ટ્રેડ કરીશ ને અહીંયાથી પાછો પ્રોફિટ કરી લઈશ, કારણ કે કાલે લોસ થયો તો આજે પ્રોફિટ થઈ શકે છે. તો તમારે પણ ટ્રેડિંગને એઝ અ બિઝનેસ તરીકે લેવું જોશે. તો મિત્રો, આ વિડીયોની અંદર જેટલા પણ મેં તમને પોઈન્ટ કીધા એને નોટ ડાઉન કરજો ને એને ફોલો કરજો, તો જ તમે એક પ્રોફેશનલ ટ્રેડર બની શકશો. તો આ આખી સિરીઝની અંદર તમને શું નવું શીખવા મળ્યું ને નેક્સ્ટ સિરીઝ તેની ઉપર જોવા માંગો છો એના વિશે કોમેન્ટ જરૂર કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કાંઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો. તો ચલો મિત્રો, હું તમને ફરીથી મળીશ એક નવા વિડીયો સાથે. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions.